સો હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ એકદમ મસ્ત મજાના હશો. આજે જોવાનું છે IAS 10-500 મુજબ ડ્રિંકિંગ વોટર એટલે કે પોર્ટેબલ વોટર એટલે કે ગુજરાતીમાં કહીએ તો પીવાલાયક પાણીની અંદર કેટલી પરમિસિબલ લિમિટ હોવી જોઈએ. ઘણી વખત આપણને જ ખબર નથી હોતી અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે આ વસ્તુ બહુ કામની છે. અચ્છા, ટેસ્ટ અને ઓર્ડરની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ટેસ્ટ અને ઓર્ડરની અંદર જે છે મેક્સિમમ પરમિસિબલ લિમિટ 1 to 3 ટોન હોવી જોઈએ. ટોન મતલબ થાય છે થ્રેશોલ્ડ ઓર્ડર નંબર. થ્રેશોલ્ડ ઓર્ડર નંબરનું ફોર્મ્યુલા છે A+B/A. એ એટલે કે જે સેમ્પલ વોટર છે, બી એટલે કે જે ડિસ્ટિલ્ડ વોટર છે, એની આપણે વાત કરેલી છે. એના પછી પીએચની વાત કરીએ તો પીએચ જે છે એ પોર્ટેબલ વોટરની અંદર 6.5 to 8.5 ની વચ્ચે હોવી જોઈએ. આઈડિયલી તો 7 હોવી જોઈએ, બટ ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ કે 7 આપણે રાખી શકીએ. TDS એટલે કે ટોટલ ડિઝોલ્વ સોલિડ્સ PPM ની અંદર મિલીગ્રામ પર લીટરની અંદર જે છે એ 500 થી 2000 PPM સુધીની લિમિટ છે. સેમ વસ્તુ સસ્પેન્ડેડ સોલિડ સાથે છે. 500 થી 2000 PPM સુધીની લિમિટ આપણને સસ્પેન્ડેડ સોલિડ્સની અંદર બી જોવા મળે છે. હાર્ડનેસની અંદર વાત કરીએ છીએ, હાર્ડનેસને આપણે હંમેશા કેલ્શિયમ કાર્બોનેટના ટર્મની અંદર આપણે રિપ્રેઝન્ટ કરીએ છીએ ઇન મિલીગ્રામ પર લીટર, અને એની પરમિસિબલ લિમિટ જે છે એ યાદ રાખવાનું છે 2 તેરીને 6 એટલે કે 200 થી 600 PPM ની વચ્ચે લિમિટ હશે. આલ્કલિનિટી જે છે એમાં પણ 200 થી 600 PPM છે. એને પણ આપણે જે છે ઇન ટર્મ્સ ઓફ ધ કેલ્શિયમ કાર્બોનેટ સ્કેલની અંદર રિપ્રેઝન્ટ કરીએ છીએ. નાઇટ્રેટ અને નાઇટ્રાઇટ બંને વસ્તુ અલગ અલગ છે. નાઇટ્રેટ એટલે કે NO3 માઇનસ થાય છે અને નાઇટ્રાઇટ એટલે કે NO2 માઇનસ થાય છે. નાઇટ્રાઇટ જે છે એની પરમિસિબલ લિમિટ 0 PPM, કારણ કે ઇટ ઇઝ હાઈલી ડેન્જરિયસ, બરાબર છે. અને નાઇટ્રેટ જે છે એટલે કે NO3 માઇનસ, જેની પરમિસિબલ લિમિટ જે છે એ 45 PPM સુધીની છે. આ સિવાય આપણે વાત કરીએ તો સલ્ફેટ છે. તો સલ્ફેટ એટલે કે SO4 એની પરમિસિબલ લિમિટ 200 થી લઈ અને 400, 2 દુને 4 યાદ રાખવાનું છે. પછી જે છે ફ્લોરાઇડ કન્ટેન્ટ છે તો 1 to 1.5 PPM છે. ક્લોરાઇડ કન્ટેન્ટ છે તો 250 થી લઈ અને 1000 PPM સુધીની પરમિસિબલ લિમિટ છે. ટર્બિડિટી છે તો NTU ની અંદર જ્યારે વાત કરીએ છીએ એટલે કે નેફ્લોમીટરની અંદર, તો નેફ્લોમેટ્રી ટર્બિડિટી યુનિટ 1 to 5 NTU છે. જ્યારે આપણે વાત કરીએ છીએ ટર્બિડિટી રોડ તો 5 થી 10 PPM. જેક્સન ટર્બિડીમીટર છે તો 25 PPM થી વધારે, અને જે છે એ જ્યારે આપણે વાત કરીએ છીએ બેલિસ તો 1 to 2 BTU અથવા તો PPM છે. આર્સેનિકની અંદર જે છે એ 0.01 PPM છે અને કોઈ પણ રિલેક્સેશન આપણે અલાઉ નથી કરતા. કોપર ઇન મિલીગ્રામ પર લીટર તો 0.05 PPM. કેડિયમની વાત કરીએ તો 0.003 PPM છે. ક્રોમિયમ જે છે તો 0.05 PPM. લેડ છે તો 0.01 PPM. આયર્ન તો 1 PPM છે, બરાબર છે. ઝિંક એટલે કે 5 PPM. પછી જે છે એ કોલિફોર્મ બેક્ટેરિયા અને ઈ કોલી છે તો એની જે છે પરમિસિબલ લિમિટ વોટરની અંદર 0 PPM છે. આઈ હોપ કે તમને જે છે આ બધી જ પરમિસિબલ લિમિટ યાદ રહી ગઈ હશે. અને જે છે તમારે કમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે નાઇટ્રેટ જે છે એને મારે મેજર કરવું છે તો કઈ મેથડના મદદથી મેજર થાય છે, અને નાઇટ્રેટનું પ્રમાણ જો 45 PPM થી વધી જાય તો એના કારણે પ્રોબ્લેમ શું થાય છે. સો થેન્ક યુ સો મચ ટુ કનેક્ટ વિથ મી. આઈ એમ પૃથ્વીરાજ વાલા, સાઇનિંગ ઓફ. થેન્ક યુ સો મચ.